ગોધરાના લીલેસરા બાયપાસ નજીક ખાનગી એમ્બ્યુલન્સ અને કન્ટેનર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો, જેમાં એમ્બ્યુલન્સમાં સવાર દર્દી તથા એમ્બ્યુલન્સમાં ચાલકનું ઘટનાસ્થળ પર મોત નીપજ્યું. જ્યારે એમ્બ્યુલન્સમાં સવાર અન્ય બે વ્યક્તિઓને ઈજાઓ થતા તેઓને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું. શહેરા તાલુકાના દલવાડા ગામના કેન્સર પીડિત કમળાબેન પરમાર નામના દર્દીનું વડોદરા ખાનગી હોસ્પિટલમાં ઈલાજ ચાલી રહ્યો છે. દર્દી કમળાબેનના પુત્ર અને તેમના પુત્રવધુ ડ્રેસિંગ માટે ખાનગી એમ્બ્યુલન્સ મારફતે વડોદરા લઈ જઈ રહ્યા હતા. આ દરમિયાન ગોધરા વડોદરા હાઈવેના લીલેસરા બાયપાસ નજીક બ્રેકડાઉન કન્ટેનર ટ્રક સાથે એમ્બ્યુલન્સનો અકસ્માત સર્જાયો. અકસ્માતની ઘટનામાં એમ્બ્યુલન્સના ચાલક અરશદ જાબરનું ઘટના સ્થળે મોત નીપજ્યું, જ્યારે દર્દી કમળાબેનનું ટૂંકી સારવાર દરમિયાન ગોધરાની સિવિલ હોસ્પિટલમાં મોત નીપજ્યું. એમ્બ્યુલન્સમાં સવાર દર્દીના પુત્ર મેહુલ વજેસિંહ પરમાર અને પુત્રવધુ દીનાબેનના માથાના ભાગે ઈજા પહોંચી. ઈજાગ્રસ્તોને 108 દ્વારા સારવાર અર્થે ગોધરાની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા. આજ રોજ એક એમ્બ્યુલન્સ દલવાડાથી વડોદરા જઈ રહી હતી. તેમાં કુલ 4 લોકો સવાર હતા. એમાં તેનું લીલેસર પાસે એક્સિડન્ટ સર્જાયો હતો અને તેમાં જે ડ્રાઈવર હતા તેમનું ઘટના સ્થળે મોત થયું અને બીજા 3 દર્દીને અમારે અહીંયા 108 દ્વારા લઈને આવવામાં આવ્યા હતા. તેમાંથી જે મહિલા કેન્સર પીડિત હતા, જે દર્દીને એ લોકો લઈને જતા હતા, તેમનું બી સારવાર દરમિયાન અહીંયા મોત થયું છે અને બીજા 2 જેમના સગા હતા તેમને ઈજાઓ થઈ છે, પણ તે મામૂલી ઈજાઓ છે. તે અમારે અહીંયા સારવાર હેઠળ છે.